જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈશું કે પુરુષોત્તમ માસની શરૂઆત ક્યારે થાય છે, આ માસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની સંપૂર્ણ માહિતી ટૂંકમાં આપવામાં આવેલ છે. હિન્દુ વર્ષ પ્રમાણે 2082નું આ વર્ષ છે, જેમાં 12ની જગ્યાએ 13 મહિના છે, જેમાં 2 જેઠ મહિના છે, જેમાં જે પહેલો જેઠ મહિનો છે તે અધિક માસ છે અને આ માસ તારીખ 17 મે 2026 ને રવિવારથી શરૂ થાય છે અને 15 જૂન ને સોમવારે પૂરો થાય છે. પુરુષોત્તમ માસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત આ માસ છે, જેમાં જપ, તપ, પૂજા, પાઠ, દાન, દક્ષિણા, વ્રતનું ઉત્તમમાં ઉત્તમ ફળ મળે છે. પરલોકનું ભાથું બાંધવા માટે આ પુરુષોત્તમ માસ અતિ ઉત્તમ છે. મનુષ્યના સર્વનો પાપનો નાશ કરનાર અને અંતે મોક્ષ આપનાર છે. આ માસમાં જરૂરિયાતમંદને વસ્ત્રદાન, અન્નદાન, ફળદાન કે કોઈ મંદિરના પીપળે દીપદાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. ગાયની સેવા કરવી, પશુ પક્ષીને ચણ નાખવા, આનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે. આ માસમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરવી, વિષ્ણુ સહસ્ત્રની નામાવલીના પાઠ કરવા, ગીતાના પાઠ કરવા ઉત્તમ માનવામાં આવે છે. આ માસને મળ માસ પણ કહેવામાં આવે છે, જેથી આ માસમાં કોઈ પણ શુભ કાર્ય કરવું ન જોઈએ, જેમ કે સગાઈ, લગ્ન, કોઈ પણ નવા ઘરનું વાસ્તુ પૂજન કે કોઈ યજ્ઞ કે કોઈ નવા વ્યવસાયની શરૂઆત આ માસમાં થતી નથી. આ માસમાં કરવામાં આવેલી ભક્તિ, નારાયણની કોઈ પણ સ્વરૂપમાં કરવામાં આવેલી ભક્તિ જીવનને ધન્ય બનાવે છે. આવા પવિત્ર પુરુષોત્તમ માસની દરેક ભક્તોની શુભકામના. સૌનું શુભ મંગલ કરે અને મને આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં તમે જય પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ લખશો. જય શ્રી કૃષ્ણ.